નમસ્કાર 11 વાગ્યાની 11 ખબરો સાથે હું છું દાનવી મલી। સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું નક્ષત્ર પરથી વરસાદના વર્તારાની। મૃગશીર્ષ નક્ષત્ર પરથી ચોમાસાનું અનુમાન જાણો। 8 જૂને બેસવાનું છે મૃગશીર્ષ નક્ષત્ર। 8 અને 9 જૂને રાજ્યમાં ફૂંકાશે આંચકાનું પવન। તો સમુદ્રમાં પણ ભારે હિલચાલ જોવા મળશે। માછીમારોને પણ દરિયો ન ખેડવાની સલાહ છે। તો મૃગશીર્ષમાં આંચકાનો પવન ફૂંકાય તો સારો વરસાદ થાય તેવું પણ કહેવાઈ રહ્યું છે। મૃગશીર્ષમાં પવન ફૂંકાતા 15 થી 17 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। સાથે ચોમાસાનું વિધિવત આગમન પણ થઈ શકે છે। તો આવા સમયે સમયવાહી પ્રવાહનું જોર વધશે અને ચોમાસાની પેટર્ન પણ નિયમિત રહેશે। ટૂંકમાં કહીએ તો 8, 9 અને 10 જૂને સમુદ્રમાં પવનની ફેરબદલી થશે। 8 થી 11 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે। મૃગશીર્ષ નક્ષત્ર પરથી ચોમાસાનું અનુમાન જે છે તે સેવાઈ રહ્યું છે। ત્યારે 8 જૂને ચોમાસું જે છે મૃગશીર્ષનું નક્ષત્ર બેસશે, તેના બાદ ચોમાસું બેસવાની સંભાવનાઓ સેવાઈ રહી છે। તો 8 અને 9 જૂને રાજ્યમાં ફૂંકાશે આંચકાનો પવન। વૃશ્ચિક નક્ષત્રમાં આંચકાનો પવન વાવો જોઈએ અને પવનો જે છે એ સમુદ્રમાં બદલાતા હોય છે વિરુદ્ધ। એટલે આ બદલાતા પવનો જે છે એ ઘણી વખત સમુદ્રમાં ભારે હલચલ જોવા મળતી છે। આથી માછીમારોને આ અરસામાં દરિયો ન ખેડવો સારો રહે। અને આ જે વૃશ્ચિક નક્ષત્રમાં આંચકાનો પવન વાય તો આદ્રામાં વરસાદ થાય એવું કહેવાય છે, પણ વરસાદ તો લગભગ એની પેટર્ન નિયમિત રહે છે। અને હવે વાત કરીએ બે વાવાઝોડાની આગાહીની। તો ગુજરાત પર 2 વાવાઝોડાનો ખતરો સેવાઈ રહ્યો છે। ત્યારે એક નહીં પણ બે વાવાઝોડા સક્રિય થવાની સંભાવના છે। તો 5 જૂનથી અરબ સાગરમાં હલચલ થશે। ગુજરાતના દરિયાકાંઠા તરફ મુશ્કેલીઓ વધી શકે છે। તો અરબી સમુદ્રની હિલચાલ પર સૌની નજર છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન સેવાઈ રહ્યું છે કે વાવાઝોડું પેટર્ન નહીં ખોરવે। ચોમાસા માટે અત્યારે સારા સંકેત જોવાઈ રહ્યા છે, એટલે કે વાવાઝોડું જે છે તે પોતાની પેટર્ન નહીં ખોવે, જેના કારણે ચોમાસું જે છે તે સારું થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે। અરબ સાગરમાં એક ચક્રવાત પણ ઊભું થઈ રહ્યું છે અને આ ચક્રવાત સાથે સાથે બંગાળના ઉપસાગરમાં પણ એક ચક્રવાત ઊભું થઈ રહ્યું છે। આવા 2 ચક્રવાત ઊભા થઈ રહ્યા છે। જોકે બંને ચક્રવાતો એક સાથે ચાલી શકે નહીં, પરંતુ આ વિશિષ્ટ સ્થિતિ છે જેના કારણે જે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં છે ઉત્તર પહાડી પ્રદેશમાંથી હિમાલયથી છેક ગુજરાત સુધી જે વાદળોનો જમાવડો આવતો હોય છે એ આ સંભવિત વાવાઝોડાના કારણે એનો ભેજ ખેંચ્યા છે। એટલે પશ્ચિમી વિક્ષોભ આવશે નહીં અને હવામાન ત્યાં સૂકું થઈ જશે। વાત કરીએ બીજી બાજુ તો નૈઋત્યના ચોમાસાએ ગતિ પકડી। કેરળ તરફ આગેકૂચ 2 થી 3 દિવસમાં થઈ શકે છે તેનું આગમન। ખેડૂતો ચોમાસાની રાહ જોઈને બેઠા છે। એવામાં ચોમાસાએ આળસ ખંખેરી આગેકૂચ શરૂ કરી દીધી છે। છેલ્લા 3 દિવસમાં ચોમાસું કેરળ તરફ ઘણું આગળ વધ્યું છે। ગુરુવારે બંગાળની ખાડીમાં ચોમાસાએ થોડી પ્રગતિ કરી। ચોમાસાનો એક છેડો કેરળને સમાંતર અરબ સાગરમાં પહોંચી ગયો છે। જો કે વચ્ચેના ભાગે ચોમાસું હજુ શ્રીલંકાના દરિયાકાંઠે છે। એવામાં કેરળ પહોંચવામાં 2-3 દિવસ લાગી શકે છે। હવામાન વિભાગે અગાઉ કરેલા અનુમાન પ્રમાણે આ વર્ષે 4 જૂને કેરળમાં ચોમાસાનું આગમન થઈ શકે છે। 19 મેએ નિકોબાર ટાપુ પર ચોમાસાએ એન્ટ્રી મારી। 12 દિવસ સુધી સ્થિર રહ્યા બાદ મંગળવારે ચોમાસાએ ફરી ગતિ પકડી અને નિકોબાર ટાપુ પરથી કૂદકો મારીને અંદમાન ટાપુ પર પહોંચ્યું। હવે તેમાં થોડી પ્રગતિ થઈ છે। દક્ષિણ ભારતમાં તમિલનાડુ સહિતના રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે। આ પ્રી મોન્સૂન એક્ટિવિટી ચોમાસાને આગળ વધવા માટે ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે। તો વધુ વરસાદ અંગે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે। રાજ્યમાં ફરી 4 દિવસ પડી શકે છે વરસાદ। તો પવન સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ પડશે। 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। તો આગામી 4 દિવસ વરસાદની આગાહી કરાઈ છે। ત્યારે સાબરકાંઠા, બનાસકાંઠા, સુરત, વલસાડ, મહેસાણા અને પાટણમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। તો ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ તેની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા તથા સુરતમાં પણ વરસાદને લઈને આગાહી કરાઈ છે। તો સાથે વલસાડમાં પણ વરસાદ થઈ શકે છે। તો હવામાન વિભાગ દ્વારા ફરી વરસાદ આવશે તેવી આગાહી કરી છે। આગામી 4 દિવસ વરસાદની આગાહી સેવાઈ રહી છે।
તો એક બાજુ રાજ્યમાં બદલાતા મોસમને લઈને થોડા દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાના સૂચન અપાયા છે, ત્યારે ભાવનગર અને આસપાસના વિસ્તારમાં વરસી રહેલા વરસાદના કારણે સાગર ખેડૂઓને એલર્ટ કરવામાં આવ્યા છે. આગામી 1 જૂનથી માછીમારોને માછીમારી કરવાની સિઝન પૂર્ણ થઈ જતી હોય છે. આ સિઝન પૂર્ણ થતાં ઘોઘા બંદર સહિત જિલ્લાના દરિયાકાંઠામાં આવેલા અનેક ગામોના માછીમારોને પરત બોલાવી લેવામાં આવે છે. જો કોઈ માછીમારો દરિયામાં રહી ગયા હોય અને પરત ન આવ્યા હોય તો તેમનો વાયરલેસથી સંપર્ક કરીને પરત બોલાવવાનો પ્રયત્ન કરાય છે. તો દર વર્ષે રાજ્ય સરકાર જૂન મહિનામાં પરિપત્ર બહાર પાડીને આદેશ જાહેર કરે છે, જેમાં તમામ માછીમારોએ પોતાની બોટ દરિયા પર કાંઠા પર લગાવી દેવાની સૂચના પણ આપવામાં આવતી હોય છે. હાલ તો અમારે મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા માનો કે આજે 1 જૂનથી લઈ અને 31 જુલાઈ સુધી દરિયામાં જવા પર પ્રતિબંધ છે, એટલે દરિયામાં કોઈ જવાનો પ્રશ્ન નથી. હાલ બધા માછીમારો અમારે દરિયા કિનારે સુરક્ષિત છે ને અત્યારે અમારે 1 જૂનથી 31 જુલાઈ સુધીની બંધની એલાન આવી ગયો છે, એટલે અમે દરિયો ખેડવા જતા નથી ને એનું આજ્ઞાનું પાલન પણ કરીએ છીએ ને વાતાવરણ જ્યારે ખરાબ હોય ત્યારે એમાં અમે સપોર્ટ પણ આપીએ છીએ. હાલમાં ચોમાસા દરમિયાન જે વોર્નિંગ આવી છે, જે સંભાવનાઓ દેખાડવામાં આવી છે, તેને લઈને અમે દરિયામાં જે માછીમારી માટે ગયેલા છે તે તમામ માછીમારોને સૂચના આપીને પરત બોલાવી લીધેલા છે. અને હવે વાત કરીએ સંબંધોના ખૂનની. તો રાજ્યમાં સંબંધોની હત્યાના 2 બનાવ બન્યા છે. રાજકોટ અને દાહોદની ઘટનાથી ચકચાર મચી છે. રાજકોટમાં 2 સંતાનોની હત્યા કરી છે. માતાનો આપઘાતનો પ્રયાસ છે. તો આપઘાત પહેલા માતાએ વિડીયો પણ બનાવ્યો હતો. દાહોદમાં પિતાએ સંતાનોને મોતને ઘાટ ઉતાર્યા અને સંતાનોની હત્યા કરીને પિતાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો. એટલે કે આ 2 જ ઘટનાઓ છે. જનેતાએ જ પોતાના માસૂમોને મોતને ઘાટ ઉતારીને પોતે પણ આત્મહત્યા કરી હતી. તો આંબેડકર નગરમાં હચમચાવી નાખતી આ ઘટનાઓ સામે આવી છે. 2 બાળકોની હત્યા કરીને એક બાજુ માતાનો આપઘાત તો બીજી બાજુ દાહોદમાં પોતાના 2 સંતાનની હત્યા કરીને પિતાએ પણ આપઘાત કર્યો છે. તો આપઘાતનો પ્રયાસ કર્યો છે પિતાએ. ત્યારે મહત્વના સમાચાર. રાજકોટના ગોંડલ રોડ પર આવેલ આંબેડકર નગરની એક હચમચાવી નાખતી આ ઘટના સામે આવી છે, જેમાં માતાએ પોતાના 2 બાળકોની હત્યા કરી અને પોતે પણ આત્મહત્યા કરી લીધી છે. તો પતિના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યાનું પ્રાથમિક તારણ લગાવાઈ રહ્યું છે. ત્યારે મૃતક મહિલાનું નામ મનીષા સાગરભાઈ પરમાર છે, જ્યારે 3 વર્ષના દીકરાનું નામ ભાર્ગવ અને 3 મહિનાની માસૂમ દીકરીનું નામ ઈશિતાની હોવાનું જાણવા મળી રહ્યું છે. તો આ મામલે માલવીયા નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો જનતાએ જ પોતાના નાના 2 બાળકોને મોતને ઘાટ ઉતાર્યા છે, જે બાદ ખુદ પણ મોતને વહાલ કર્યું છે. મરી જાઉં છું. મારા જવાબદાર મારો ઘરવાળો સાગર પરમાર એ બધી છોકરીઓને આવી રીતે મારી અને હેરાન કરે છે અને પૈસા પડાવે છે. અને સાંઈબાબા ચોકમાં સરકારી દવાખાનાની ઉપર રહે છે ને એ જવાબદાર છે. હું મરી જાઉં છું અને મારા 2 છોકરા જો આ 2 છોકરાઓને મારી નાખું છું એને. અને હું કહે મારા મમ્મી પપ્પા કોઈ કાંઈ જવાબદાર નહીં. અને હું કહે અમારે છૂટું કરવાનું હતું ને તો માલવીવાળા છૂટું ન કરે. માલવીવાળા જો આ 2 મારા છોકરા છે, આ 2 છોકરાઓને મારી નાખ્યા છે. જો આ એસિડ છે, એસિડ હું પી જાઉં છું. તો બીજી બાજુ દાહોદમાં ડુંગરી ગામે પિતા બન્યો છે હત્યારો. પિતાએ જ સગા દીકરા અને દીકરીની હત્યા કરી છે. તો કૌટુંબિક ઝઘડામાં ઘરમાં જ ખેલાયો છે ખૂની ખેલ. બંનેની હત્યા બાદ પિતાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ. તો લીંબડી પોલીસે હત્યારા પતિને ઝડપીને તપાસ શરૂ કરી છે. તો કૌટુંબિક ઝઘડામાં આ સમગ્ર બનાવ બન્યાની જાણકારી સેવાઈ રહી છે. ત્યારે પિતાએ જ પોતાના પુત્ર અને પુત્રીને મોતને ઘાટ ઉતાર્યા છે. તો હત્યારા પિતાએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પોલીસે તેમને પકડીને વધુ તપાસ હાથ ધરી છે. ઉંમર વર્ષ 12ની તેમજ એક દીકરો ઉંમર વર્ષ 6નો ની ગળું દબાઈને હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા કુટુંબિક શાળાઓ સાથે કુટુંબિક વિવાદ ચાલતો હોય આ ઘટનાને પોતે અંજામ આપેલાની હકીકત જાણવા મળેલ. પોતે પણ સુસાઇડનો એટેમ્પ કરવાનો પ્રયત્ન કરેલ. પોલીસને હકીકતની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જઈ અને આરોપીને હસ્તગત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તો બીજી વાત કરીને મહત્વપૂર્ણ સમાચાર. રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો જીવ લીધો છે. ભાવનગરમાં સિહોરમાં ઢોરના હુમલાથી આધેડનું મોત થયું છે. ટાણાથી જાબાળા જતા આધેડ પર ઢોરનો હુમલો. તો ઘટના બાદ તંત્ર સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો સમગ્ર ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ છે. લોકોના આક્ષેપ છે કે સ્થાનિક પ્રશાસન માત્ર તમાશો જોઈ રહ્યો છે, એટલે કે ઢોર પકડવાની કોઈપણ પ્રકારની કામગીરી નથી કરી રહ્યું. તો અંગે વધુ વાત કરવા માટે ફોનલાઈન પર નીતિન જોડાયા છે. નીતિન,
હજુ પણ જે મોત છે તે રસ્તે રખડતું જોવા મળી રહ્યું છે. તંત્ર જે છે ક્યાંક બેદરકાર નજરે પડી રહ્યું છે. વારંવાર આવી ઘટનાઓ બને છે. શું છે વિગત? ચોક્કસ વાત કરીએ તો ગઈકાલે મોડી સાંજની આ ઘટના છે અને ભાવનગર જિલ્લાના સિયોર તાલુકા પાસેનું જે ટાણાથી જામવાણા જવાનું જે ગામ છે ત્યાં એક આધેડ છે તેમને એક સાંઢ દ્વારા તેમને પર હુમલો કરવામાં આવ્યો હતો અને છાતીના ભાગમાં તેઓને વાગતા તેમના જે સાંઢના શિંગડાઓ છે ત્યારે તે ગંભીર રૂપે ઘાયલ થયા હતા અને ત્યારબાદ તેમને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલમાં લઈ જવા માટે ત્યાં ઘટના સ્થળે તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. એટલે ચોક્કસ કહી શકાય કે હજી પણ રખડતા ઢોરનો ત્રાસ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ જોવા મળી રહ્યો છે. એટલે કાંઈક ને કાંઈક જે તંત્રની ઢોર પકડવાની કામગીરી છે તેની પર જે કામગીરી છે તેને લઈને અનેક સવાલો પણ સામે આવી રહ્યા છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે ભાવનગરમાં પણ જયારે બબ્બે ઢોરવાડા છે ત્યારે અવારનવાર 2 દિવસ પહેલા પણ સામાન્ય બાબતમાં એક સાંઢે ઉભેલી એક વ્યક્તિને ભાવનગર ખાતે પણ ઉડાડ્યો હતો, પરંતુ સદનસીબે તે વ્યક્તિ છે તે બચી જવા પામી હતી, તેમને કોઈ ઈજા નહોતી થઈ. એટલે ચોક્કસ કહી શકાય કે તંત્રની જે કામગીરી છે તેમાં કાંઈક ને કાંઈક છે તે પ્રશ્નાર્થ થઈ રહ્યા છે. એટલે કે તંત્ર જે ઢોર પકડવાની કામગીરી માટે જે ખર્ચા કરી રહી છે તે કાંઈક ને કાંઈક ગેરમાર્ગે જઈ રહ્યા હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. ચોક્કસ નીતિન, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો વારંવાર આવી ઘટનાઓ બની છે ત્યારે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. વારંવાર તંત્ર દ્વારા બેદરકારી શું કામ થઈ રહી છે? આજે મોત થયું છે આદેનું, તેને લઈને જવાબદાર કોણ? તો રખડતા ઢોરને પકડવાની કામગીરી વારંવાર થતી હોય છે, તેમ છતાં પણ આ સમગ્ર કામગીરી માત્ર ને માત્ર કાગળ પર જ ક્યાંક રહી હોય તેવું નજરે પડી રહ્યું છે. તો વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે કે જ્યાં રખડતી રંછાડના કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સાથે વારંવાર સ્થાનિક દ્વારા તંત્રને રજૂઆત કરાય છે, તેમ છતાં પણ યોગ્ય કાર્યવાહી નથી કરાતી. તો બીજી બાજુ મહત્વના સમાચાર. અમદાવાદ એસઓજીની મોટી કાર્યવાહી. અમદાવાદમાંથી 18 બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઈ છે. અમદાવાદમાં ગેરકાયદેસર રહી રહ્યા હતા બાંગ્લાદેશી, ત્યારે કેટલાકના વિઝા પૂરા થયા બાદ પણ તેઓ રહી રહ્યા હતા. તો આ સમગ્ર લોકોની ધરપકડ કરાઈ છે. અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઈ છે. તો વિઝા પૂર્ણ થયા બાદ પણ તે તમામ લોકો રહી રહ્યા હતા, ત્યારે આ તમામ લોકોની ધરપકડ કરાઈ છે. અમદાવાદમાં એસઓજીની મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. તો 18 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઈ છે. અને હવે વાત કરીએ રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારની. તો હજુ રાજકોટમાં સતત બીજા દિવસે બાબાનો દરબાર છે, ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી લોકો પહોંચશે તેવો દાવો સેવાઈ રહ્યો છે. દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે. સવારથી જ કાર્યક્રમો સ્થળે ભક્તો પહોંચી ગયા છે. તો કાર્યક્રમના સ્થળે ભક્તો પહોંચ્યા છે, ત્યારે બાબા બાગેશ્વર આજે રાજકોટમાં કથા સંભળાવશે. તો અત્રે નોંધનીય છે કે રાજકોટમાં બાબા બાગેશ્વરનો 2 દિવસનો કાર્યક્રમ છે, જેમાં ગઈકાલે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને આજે પણ કાર્યક્રમમાં 1 લાખથી પણ વધુ ભક્તો ઉમટશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. તો કથા સંભળાવશે બાબા બાગેશ્વર, ત્યારે તમામ ભક્તો જે છે તે ઉમટી પડ્યા છે. ગઈકાલે પણ જે આ સમગ્ર દરબાર થયો હતો ત્યારે બહોળી માત્રામાં લોકો આવ્યા હતા અને આજે પણ 1 લાખથી પણ વધુ લોકો આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. તો બીજી બાજુ રાજકોટમાં મોડી રાત્રે ધીરેન્દ્ર શાસ્ત્રીનો વીઆઈપી દરબાર પણ યોજાયો હતો. આયોજક સમિતિના સગા સંબંધીઓ માટે રાત્રે 1:30 વાગ્યાથી કરીને 3 વાગ્યા સુધી બાબાનો વીઆઈપી દરબાર યોજાયો હતો. રેસકોર્સનો દરબાર પૂર્ણ થયા બાદ જન કલ્યાણ હોલ ખાતે આ મોડી રાત્રે યોજાયો હતો દરબાર. તો આ દરબારનું આયોજન કરાયું હતું. મોડી રાત્રે વીઆઈપી દરબાર યોજાયો હતો, એટલે કે તમામ વીઆઈપી લોકો પણ ત્યાં ઉપસ્થિત હતા. એટલે કે આયોજક સમિતિના સગા સંબંધીઓ માટે વીઆઈપી દરબાર યોજાયો હતો, જે રાત્રે 1:30 થી 3 વાગ્યા સુધી ચાલ્યો હતો. તો બાજુ રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટ્યા હતા. તો બાબાએ ગુજરાત કે પાગલો કી જય કહીને સંબોધનની શરૂઆત કરી હતી. તો રાજકોટને સંબોધતા બાબાએ કહ્યું કે રાજકોટ મને ગમી ગયું છે. રાજકોટમાં બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન શ્વાન પણ બહાર નથી નીકળતું. ત્યારે બાબાએ વધુમાં કહ્યું કે 1 કે 2 દિવસ માટે નહીં, પણ કાયમી માટે હિન્દુઓએ એક થવું પડશે અને ત્યારે જ હિન્દુ રાષ્ટ્ર બનશે. તો ન હું દાન લેવા આવ્યો છું કે ન હું માન મેળવવા આવ્યો છું. હું માત્ર ને માત્ર તમારા સૌમાં હનુમાનજી માટે ભાવ જગાવવા માટે આવ્યો છું, તેવું પણ બાબા બાગેશ્વર બોલ્યા હતા. जीना जीना सीखना है तो आओ कभी कुछ दिन गुजारो गुजरात के राजकोट में, जहां दोपहर 2 बजे के बाद कुत्ता भी बाहर नहीं निकलता. वर्तमान में सनातन धर्म के संतों को छोड़कर किसी मजहब के संत की ताकत नहीं है बागेश्वर धाम की शक्तियों का सामना करने की. हाँ, अगर आएगा तो पेंट गीला करके हम भेजेंगे. पर्चा से चमत्कार नहीं होना है, पर्चा तो एक बहाना है. असलियत में तुम सबको हमें बालाजी का बनाना है.
તો અન્ય મહત્વના સમાચાર વડોદરાથી. વડોદરાને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આપશે ભેટ. તો હાઈવે પર 52 કરોડના ખર્ચે બનેલ દુમાડ દેણા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરશે. તો હાઈવે પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે 52 કરોડના ખર્ચે બન્યો હતો આ ઓવરબ્રિજ. તો દુમાડ બ્રિજ 36 કરોડ અને દેણા બ્રિજ 16 કરોડના ખર્ચે તૈયાર થયો છે. આ બંને બ્રિજનું 2 વર્ષ પૂર્વે કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રીએ ખાતમુહૂર્ત પણ કર્યું હતું. તો અમદાવાદથી સુરત અને સુરતથી અમદાવાદ જતા મુસાફરોને ફ્લાય ઓવરબ્રિજથી ઘણો ફાયદો થશે. ત્યારે બીજી બાજુ સાવલી જતા વાહનોના ટ્રાફિક જામની સમસ્યાનો પણ ઉકેલ આવશે. તો ઉદઘાટન બાદ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનું પણ તેઓ નિરીક્ષણ કરશે. વાત કરીને સમાચારની, તો કહેવાય છે કે સિંહના ટોળા ન હોય, પરંતુ ગીરના જંગલોમાં ક્યારેક સિંહોના ટોળા પણ કેમેરામાં કેદ થાય છે. તો ઘણી વખત સિંહોની અલભ્ય ઘટના તથા બાળસિંહોની સાથે ધીંગામસ્તીનો રોમાંચિત કરી દે તેવા દ્રશ્યો પણ સામે આવે છે. ત્યારે સફારી પાર્કમાં ગાઈડે સિંહણ અને બાળસિંહના અદભુત દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા છે. આ દ્રશ્યોમાં સિંહણ પોતાના બચ્ચાને મોંમાં લઈને ચાલી રહી હતી, બીજું બચ્ચું તેની પાછળ દોડી રહ્યું છે. આ સમગ્ર ઘટનાને ગાઈડ જીતુ સિંધ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી રહ્યું છે. તો માતા પોતાના બાળકને લઈને જતી હોય તે રીતે સિંહણ પોતાના બચ્ચાની સંભાળ લેતી કેમેરામાં કેદ થઈ છે. તો બીજી બાજુ 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત સરકાર વન કવચ થીમ અંતર્ગત અંબાજી ખાતે રાજ્યકક્ષાની ઉજવણી કરશે. પર્યાવરણના જતન માટે રાજ્ય સરકારે વિશ્વનું સૌથી મોટું મિયાવાકી વન ઊભું કર્યું છે. કચ્છ જિલ્લાના ભુજ ખાતેના ભુજિયા ડુંગર પર સ્મૃતિ વન બનેલું છે. અહીંયા મિયાવાકી પદ્ધતિથી છેલ્લા 2 વર્ષમાં 117 પ્રકારના આશરે 3 લાખથી પણ વધુ વૃક્ષો ઉછેર કરવામાં આવ્યા છે. આગામી સમયમાં અહીં 40 લાખથી પણ વધુ વૃક્ષોનું વાવેતરનું આયોજન કરાયું છે. તો બાજુ સુરેન્દ્રનગરના વઢવાણના નાના મઢાદ અને મોટા મઢાદના સ્થાનિકો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા છે. તો નાના મઢાદ અને મોટા મઢાદ ગામે ચાલી રહેલા ક્વોરીના કામને લઈને ઘરોને નુકસાન થઈ રહ્યું છે, જેને લઈને રજૂઆત કરાઈ હતી. તે ઉપરાંત સ્થાનિકોએ ખંડણી માંગવાનો પણ આક્ષેપ કર્યો હતો. તો આ તરફ ક્વોરી ઉદ્યોગના માલિકે તમામ આક્ષેપોની પાયા વિહોણા ગણાવ્યા છે. સ્થાનિકોની માંગ છે કે આ મામલે માલિક સાથે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. તો આ સાથે બુલેટિનમાં આ સમય છે વિરામનો. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ભાવનગર બંદર પર આવે છે. ઉપરાંત નવા બંદરના વિકાસ માટે આવનારા સમયમાં વધુ એક ઓટોમેટિક લોક ગેટનું નિર્માણ થઈ શકે છે, જેનાથી ઔદ્યોગિક વિકાસને વધુ વેગ મળશે, સાથે જ નવી રોજગારીની તકો ઊભી થશે. નવા બંદરના નિર્માણથી ભાવનગરના રાજાઓની દૂરંદેશીનો અંદાજો લગાવી શકાય છે. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ કહેવતને નવસારી જિલ્લાની દીકરીએ સાર્થક કરી બતાવી છે. અમલસાડ ગામની દિવ્યાંગ દિવ્યા નાયકા પોતાની પ્રતિભા વડે દેશનું અને પોતાનું નામ રોશન કરવા જઈ રહી છે. આગામી 12 થી 27 જૂન દરમિયાન જર્મનીના બર્લિનમાં યોજાનાર સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સમાં દિવ્યાની પસંદગી થઈ છે. ગુજરાતની 6 મહિલા ખેલાડીઓ પૈકી 22 વર્ષીય દિવ્યાની 800 મીટર દોડમાં જવા માટે પસંદગી થઈ છે, જેને લઈ તેને અથાગ મહેનત વધારી દીધી છે. દિવ્યાના માતાએ ઘરકામ કરી દિવ્યાને ગામની શાળામાં અભ્યાસ કરાવ્યો. શિક્ષકોએ પણ દિવ્યાની પ્રતિભાને ઓળખી તેને ખેલકૂદમાં આગળ વધારવા માર્ગદર્શન કરી. ત્યારથી પ્રથમ જિલ્લા કક્ષાએ, ત્યારબાદ રાજ્ય કક્ષાએ પોતાની મહેનતથી અનેક ખિતાબો, મેડલો અને ઇનામો પણ મેળવ્યા. ત્યાંથી ન અટકી દિવ્યાએ નેશનલ કક્ષાએ પોતાનું અને ગામનું નામ રોશન કર્યા બાદ હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરવા જઈ રહી છે. આર્થિક મૂંઝવણને લઈ ગ્રામજનોએ પણ હાથ લંબાવી જરૂરી કીટ સહિત આર્થિક અન્ય મદદ કરી અને દીકરીને પ્રોત્સાહિત કરી. દિવ્યા માનસિક દિવ્યાંગ હોવાના કારણે વ્યવસ્થિત બોલી શકતી નથી, પરંતુ તેને મહેનતથી જીતેલા આ મેડલ ઘણું કહી જાય છે. ત્યારે જર્મનીમાં પણ દિવ્યા દેશનું નામ રોશન કરે તેવી શુભકામના. ગુજરાત પર ફરી એક વખત 2 વાવાઝોડાનો ખતરો. એક વાવાઝોડું બંગાળની ખાડીમાં પણ સર્જાવાની સંભાવના. અલગ અલગ વેધર મોડલના વાવાઝોડાનો રૂટ અલગ અલગ દેખાઈ રહ્યો છે, પરંતુ અરબ સાગરમાં હલચલ સર્જાશે એ વાત 3 મોડલમાં જોવા મળી રહી છે.
ECMWF વેધર મોડલમાં દર્શાવ્યા મુજબ અરબસાગરમાં એક નહીં 2 વાવાઝોડા સક્રિય થશે. 5 જૂનથી લઈ 10 જૂન દરમિયાન એક વાવાઝોડું બીજા વાવાઝોડાનો પીછો કરતું હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. 9 કે 10 જૂને વાવાઝોડું સીધું જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાતું દેખાઈ રહ્યું છે. GFS વેધર મોડલ પ્રમાણે જોઈએ તો અરબસાગરમાં 2 અને બંગાળની વેલકમ બેક. વાત કરીએ આગળ સમાચાર રાજકોટથી, તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વિવાદ સર્જાયો છે. ફરી વિવાદનું કારણ બન્યો છે સ્ટ્રેચરનો રંગ. તો મીડિયા સાથે વાત કરનાર ડોક્ટરને અધિક્ષકે નોટિસ ફટકારી છે. મેડિકલ ઓફિસર રામાણીની નોટિસ ફટકારી છે, ત્યારે હોસ્પિટલ સત્તાધીશોનું ધ્યાન દોરવાના બદલે મીડિયા સાથે વાત કરતા કાર્યવાહી કરાઈ છે. તો ખર્ચ માટે જવાબદાર સામે કાર્યવાહીના બદલે તબીબને નોટિસ ફટકારી છે. અત્રે નોંધનીય છે કે સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચરમાં કેસરી રંગ કરવામાં આવ્યો હતો, જે મુદ્દે અગાઉ પણ વિવાદ થયો હતો અને ત્યારે હવે મીડિયા સાથે વાત કરનાર તબીબને નોટિસ ફટકારવામાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. વિવાદનું કારણ બન્યો છે સ્ટ્રેચરનો રંગ. કોઈ પેટમાં દુખતું હોય ને મારી વિરુદ્ધ પણ કાંઈ પણ એમને કાર્યવાહી કે કોઈ આવી રીતે ફસાવાની પ્રક્રિયા થયેલી હોય એવું પણ એક દ્રષ્ટિએ જણાય આવે. કારણ કે જે બધા ઘટનાઓ બનેલી એ દરમિયાન આરએમઓ પણ હાજર હતા. 2 દિવસ કલર કામ થયેલો, તો આ દરમિયાન એમને જો ખરેખર આવું હોય તો રોકવું જોઈએ કામ. તો બીજી બાજુ અમદાવાદમાં પ્રિમોન્સૂન કામગીરીને લઈને નિર્ણય થયો છે. એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે. તો 15 જૂન પહેલા કામગીરી પૂર્ણ કરવાના આદેશ છે. સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં અધિકારીઓને સૂચના આપી છે. તો રોડ રસ્તાના ચાલુ કામો જલ્દી પૂર્ણ કરવામાં આવશે. ખોદકામ કરેલા તમામ કામોને પણ ઝડપી પૂર્ણ કરવાની તાકીદ કરાઈ છે. ચોમાસા પહેલાં કરવાના થતા કુલ રોડની સંખ્યા તો 149 રોડ હતા. 101 કિલોમીટરની રોડની લંબાઈ છે. બીસી લેવલના 75 રોડ છે, 45 કિમી સુધીના, કે જેથી કરીને 3 જ રોડ છે અને 3 કિલોમીટરથી ઓછા છે. માટે એ પણ ઝડપથી પૂરું થઈ જાય 15 જૂન પહેલાં એવી ચર્ચા થઈ છે. તો બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો નર્મદાની મુખ્ય અને માઇનોર કેનાલના પાણીથી સિંચાઈ કરીને ખેતી કરે છે. ત્યારે વઢવાણ તાલુકાના બાકરથળી ગામેથી પસાર થતી D1 માઇનોર કેનાલનો એક ભાગ તૂટી ગયેલો છે અને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કેનાલનું રિપેરિંગ કામ ન કરવામાં આવ્યું, જેના કારણે ખેડૂતે પોતાના ખર્ચે કેનાલનું રિપેરિંગ કામ કરવાની ફરજ પડી છે. આ માઇનોર કેનાલ વઢવાણ તાલુકાના ગામમાં ખેતી કરવા માટેનો મુખ્ય જળસ્ત્રોત છે, પરંતુ ઘણા સમયથી આ કેનાલની હાલત પ્રશાસનની જેને બિસ્માર અને જર્જરિત બની ગઈ છે. આ કેનાલમાં તિરાડો અને ગાબડા પડતા પણ જોવા મળી રહ્યા છે, જેના કારણે પાણી જામવા લાગ્યું છે અને ખેતી લાયક જમીનો બંજર થવા લાગી છે. ત્યારે કેનાલો બની ત્યારે ગુણવત્તા વગરની અને મોટા પાયે હલકું મટીરિયલ વાપર્યું, ભ્રષ્ટાચાર થયો એટલે કેનાલો લીક થાય છે, જેને દેશી ભાષામાં જમે છે. આજુબાજુ પાણી જમતું હોવાને કારણે ખેડૂતોની જમીન બંજર થઈ ગઈ છે, ઉત્પાદન લઈ શક્યા નથી. આ બાબતે છેલ્લા 2 વર્ષથી લેખિત તેમજ મૌખિક નર્મદા વિભાગ, કલેક્ટર સહિત અનેક વિભાગોને લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પણ આજ દિવસ સુધી કેનાલો રિપેર કરવાનો તસદી લીધી નથી કે પગલાં લીધા નથી. અત્યારે જે જગ્યાએ ઊભો છું એ અમારું ખેતર છે, જેની અંદરથી નર્મદાની માઇનર ડી કેનાલ પસાર થાય છે, જે અત્યારના સંજોગમાં ખૂબ તૂટી ગઈ. એટલે લગભગ 450 ફૂટે 400 ફૂટ રનિંગ ફૂટ તિરાડો જોવા મળે છે. તો બીજી બાજુ બાકરથળી ગામની સીમમાં આવેલા બીજા 2 ખેતરમાંથી પસાર થતી માઇનોર કેનાલ પણ બિસ્માર બની ગઈ છે. આગામી દિવસોમાં આ બંને માઇનોર કેનાલ પણ ખેડૂતો સ્વખર્ચે રિપેરિંગ કરવાનું નક્કી કર્યું છે. તો સરકાર એક તરફ જિલ્લામાં નર્મદાની મુખ્ય અને માઇનોર કેનાલો મારફતે ખેડૂતોને પાણી પૂરું પાડવાની વાતો કરે છે, પરંતુ સમયાંતરે કેનાલનું રિપેરિંગ કામ અને સફાઈ ન થવાથી અનેક કેનાલોની હાલત જર્જરિત બની ગઈ છે. ત્યારે ન છૂટકે ખેડૂતોને પોતાના સ્વખર્ચે આ કેનાલો રિપેરિંગ કરવાની નોબત આવતા સરકાર સામે રોષ વ્યક્ત કરાયો છે. તો બધું શંકર ચૌધરી ફરી બન્યા છે બનાસ ડેરીના ચેરમેન. ત્યારે વધુ 2.5 વર્ષ માટે શંકર ચૌધરી બન્યા છે સુકાની. તો ચેરમેન પદે શંકર ચૌધરીની બિનહરીફ વરણી થઈ છે. ભાવાભાઈ દેસાઈ બન્યા છે વાઇસ ચેરમેન, એટલે કે ચેરમેન અને વાઇસ ચેરમેન બંને રિપીટ થયા છે. આ બનાસ ડેરીના નિયામક મંડળે કરી છે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ. એશિયાની સૌથી મોટી ડેરીમાં આ નિયુક્તિ કરવામાં આવી છે.
તો અંજુ વાત કરવા મારી સાથે ફોન લાઈન પર કિશોર જોડાયા છે. કિશોર, વધુ 2.5 વર્ષ માટે આ બંને વ્યક્તિઓ જે છે રિપીટ કરાયા છે. શંકર ચૌધરી ફરી બન્યા છે બનાસ ડેરીના ચેરમેન, ત્યારે વાઇસ ચેરમેનને પણ રિપીટ કરાયા છે. શું છે વિગત? ચોક્કસથી આજે બનાસકાંઠા જિલ્લાની જે બનાસ ડેરી છે, જે એશિયાની સૌથી મોટી અને કરોડોનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી બનાસ ડેરીની આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની 2.5 વર્ષની ટર્મ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં બનાસ ડેરીના 16 ડિરેક્ટરો દ્વારા ફરી એકવાર ચેરમેન તરીકે શંકરભાઈ ચૌધરીને ચૂંટવામાં આવ્યા છે, ત્યારે વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઈ રબારીને ચૂંટવામાં આવ્યા છે. આમ ફરી એકવાર ચેરમેન તરીકે શંકરભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઈ રબારી બિનહરીફ થયા છે. જે ચોક્કસ કિશોર જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો શંકર ચૌધરી બન્યા છે વાઇસ ચેરમેન, ત્યારે શંકર ચૌધરી બન્યા છે ચેરમેન, ત્યારે ભાવાભાઈ દેસાઈ બન્યા છે વાઇસ ચેરમેન. એટલે કે બંને લોકોની ફરી એકવાર એમની વરણી કરવામાં આવી છે. એટલે કે 2.5 વર્ષ માટે આ બંને લોકો ફરીથી રિપીટ થયા છે. ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ તરીકે શંકર ચૌધરી અને ભાવાભાઈ દેસાઈની નિમણૂક કરાઈ છે. વધુ 2.5 વર્ષ માટે શંકર ચૌધરી બન્યા છે સુકાની, એટલે કે ચેરમેન પદે શંકર ચૌધરી છે, ત્યારે ભાવાભાઈ દેસાઈ બન્યા છે વાઇસ ચેરમેન. એટલે કે એશિયાની સૌથી મોટી ડેરી કહી શકાય એવું જેનું કરોડોનું ટર્નઓવર છે, તે બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી હતી. ત્યારે આ શંકર ચૌધરી અને ભાવાભાઈ દેસાઈ, કે જેઓ પહેલેથી ચેરમેન અને વાઇસ ચેરમેન હતા, તેઓને રિપીટ કરવામાં આવ્યા છે. એટલે કે આવનારા 2.5 વર્ષ માટે આજે ચૂંટણી યોજાઈ હતી કે આવનારા 2.5 વર્ષ માટે આ પદ કોણ સંભાળશે, ત્યારે ફરી એકવાર વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઈ દેસાઈ અને ચેરમેન તરીકે શંકરભાઈ ચૌધરીની નિમણૂક થઈ છે. તો બિનહરીફ વરણી થઈ છે, ત્યારે ચેરમેન પદે શંકર ચૌધરીથી ફરીથી પોતાના એ જ પદે આવ્યા છે, ત્યારે ભાવાભાઈ દેસાઈ જે છે તે વાઇસ ચેરમેન તરીકેનું પદ તેમને સોંપવામાં આવ્યું છે. બનાસ ડેરીના ચેરમેન બન્યા છે શંકર ચૌધરી, ત્યારે વાઇસ ચેરમેન બન્યા છે ભાવાભાઈ દેસાઈ. તો આજે અત્યારે હાલ ચેરમેન અને વાઇસ ચેરમેન બન્યા છે, તેનો કાર્યકાળ આવનારા 2.5 વર્ષ માટેનો રહેશે. સમગ્ર બનાસ ડેરી કે જેનું કરોડોનું ટર્નઓવર છે, તે બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી હતી. ત્યારે આ બિનહરીફ વરણીમાં શંકરભાઈ ચૌધરી, કે જેઓ ચેરમેનનું પદ સંભાળી રહ્યા છે, અને વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઈ દેસાઈ છે. તો લોકોમાં પણ એક તેમના જે તમામ સાથીદારો છે તેમાં પણ અનેરો ઉત્સાહ છે. તમામ લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. દ્રશ્યમાં જોઈ શકાય છે તેમ તમામ લોકોએ તેમનું સ્વાગત કર્યું. તો આ સાથે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચારને અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.